નમસ્કાર મિત્રો, ફરીથી વિડીયોમાં તમારું સ્વાગત છે। વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર ચૂંટણીની અંદર હવે બંને તરફ મહિલાઓને ઉતારવામાં આવી છે અને બીજી તરફ એવી વાત ચાલી રહી છે સોશિયલ મીડિયાની ખબરની અંદર કે બીજેપીના ઉમેદવાર બદલાવવામાં આવ્યા છે। રેખાબેન ચૌધરીની જગ્યા હવે અલ્પેશ ઠાકોર લડશે ચૂંટણી। હા દોસ્તો, મને સોશિયલ મીડિયાની અંદર ખબરો મળે ને તમારા સુધી જલ્દી પહોંચાડું। હા દોસ્તો, આ ખબરની કોઈ આપણે પુષ્ટિ કરતા નથી। હા દોસ્તો, ચેનલની અંદર આ નોંધ લેવી તમારે જરૂરી છે। સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ખબર મને નવી મળે તો તમારા સુધી જલ્દી પહોંચાડું। હા દોસ્તો, મારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો। હા દોસ્તો, તમે કેમ કે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે। હા દોસ્તો, બનાસકાંઠાની અંદર હવે રેખાબેન ચૌધરીની જગ્યાએ અલ્પેશ ઠાકોર લડશે ચૂંટણી। હા દોસ્તો, તમારે શું કહેવું છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો। દોસ્તો, આપણે જાણીશું પહેલાં જ્ઞાનીબેન ઠાકોર શું કહે છે એ સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું। બસ લાસ્ટ સુધી બન્યા રહેજો। જ્ઞાનીબેન ઠાકોરનું કહેવું શું છે એ પણ હું તમને જણાવીશ। બસ ચાલુ કરું છું। જ્ઞાનીબેન ઠાકોર શું કહે છે એ સાંભળી લેજો, પછી આગળ આપણે વાત કરીએ। મારા માટે કરીને તમે 2 દિવસ કાઢજો। 2 દિવસ એટલા માટે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી। એ ટાઈમે એક બાજુ બેંક, એક બાજુ ડેરી, એક બાજુ ચાલુ સરકાર, એક બાજુ પોલીસ, એક બાજુ તમે જુઓ તો નોકરી માગે તો નોકરી, જે માગે રેલમ સેલ। અને એ ટાઈમે બધા એમ કે જ્ઞાનીબેન ચૂંટણીનું કેમનું થાય છે, બધું ડંકાની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે 2017માં એ વાવ વિધાનસભાના 18 આલમ। અને એટલા માટે મેં ગામડે જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે। એ ટાઈમે મેં કીધું હતું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના 18 આલમના લોકલ મતદારો છે અને સામેનું ફોર્મ ભરાવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાતમાંથી હાઈ પ્રોફાઇલ એ ડાલડા ઘી છે, એનું આ વોટ નથી, ખાલી ગાડીઓ લઈને માથે બતાવવા માટે જ આવ્યા છે। કેમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે એવી તાકાતથી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો પહોંચાય, માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટેનું છે। બાપુ એમ